વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ખાખરિયા ગામે વર્ષ 2023 દરમિયાન બનેલા હત્યા કેસમાં સાવલી સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને આજીવન સખત કેદની સજા ફટકારાઈ છે। મળતી માહિતી મુજબ ખાખરિયા ગામે રહેતા કિરણસિંહ વસાવા અને શૈલેષ રાઠોડિયા વચ્ચે વહેરાઈ માતાના મંદિર પાસે બનેલી બાબતે તકરાર સર્જાઈ। તકરાર દરમિયાન આરોપી શૈલેષ રાઠોડિયાએ કિરણસિંહ વસાવાના માથાના ભાગે વાંસના બંબુ વડે હુમલો કર્યો। ગંભીર ઇજા થતાં કિરણ વસાવાને સારવાર માટે ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું। આ બનાવ અંગે મૃતકના પિતાએ તારીખ 14/10/2023ના રોજ સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કેસ સાવલી સેશન્સ કોર્ટમાં ચાલતા નામદાર કોર્ટે આરોપી શૈલેષભાઈ જયંતિભાઈ રાઠોડિયાને આઈપીસી કલમ 302 તથા એટ્રોસિટી એક્ટ કલમ 325 હેઠળ દોષિત ઠેરવી આજીવન સખત કેદની સજા ફટકારી છે। સાથે જ બંને કલમ હેઠળ ₹5,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। જો આરોપી દંડની રકમ નહીં ભરે તો વધુ 1 વર્ષની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવ્યો છે। ઉપરાંત મૃતકના પરિવારને વળતર ચૂકવવા માટે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને નામદાર કોર્ટે ભલામણ કરી છે। સાવલી પોલીસ સ્ટેશનમાં તારીખ 14/10/2023ના રોજ નોંધાયેલી ફરિયાદના બનાવમાં આરોપી શૈલેષભાઈ જયંતિભાઈ રાઠોડિયાનાએ ગુજરનાર કિરણભાઈ રાજુભાઈ વસાવાના આરોપી શૈલેષને એવું જણાવેલ કે તું મારા બનેવી બિટ્ટુને ગાળો કેમ બોલે છે, જેથી આરોપી શૈલેષનાએ ઉશ્કેરાઈ જઈ ગુજરનાર કિરણને માથામાં વાંસનો બંબુ મારી દેતા ગુજરનાર કિરણ બેભાન થઈને પડી ગયેલો, જેને સારવાર માટે સરકારી દવાખાનામાં દાખલ કરેલો। જે બનાવના 3 દિવસ બાદ ગુજરી જતા ગુજરનારના પિતાએ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી। જે બનાવનો કેસ નામદાર સાવલીની સેશન્સ કોર્ટમાં એટ્રોસિટી કેસ નંબર 12/2023થી ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા આરોપી શૈલેષભાઈ જયંતિભાઈ રાઠોડિયાને કસૂરવાર ઠેરવી ખૂનના ગુનામાં તથા એટ્રોસિટીના ગુનામાં આજીવન સખત કેદની સજાનો હુકમ કરેલ છે, તેમજ ₹11,000નો દંડ ફટકારેલ છે। આ કામે આરોપી શૈલેષ જયંતિભાઈ રાઠોડિયાને જો દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ 1 વર્ષની સજાનો પણ હુકમ કરેલ છે। તેમજ ગુજરનારના પરિવારને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા જરૂરી સહાય ચૂકવવા ભલામણ કરવામાં આવેલ છે। વિડીયો જર્નાલિસ્ટ સિયાદ મુસ્તાક અલી સાથે સત્યા ટીવી ન્યૂઝ સાવલી વડોદરા।